बारडोली भाजपा संगठन कार्यालय का भव्य उद्घाटन। विश्व की सबसे बड़ी लोकतांत्रिक पार्टी भारतीय जनता पार्टी का बारडोली तालुका संगठन कार्यालय आज भव्य समारोह के बीच उद्घाटित हुआ। इस कार्यालय का लोकार्पण भाजपा जिला अध्यक्ष श्री भरत भाई राठौर के मध्यस्थ से संपन्न हुआ। इस अवसर पर सांसद प्रभु भाई बसावा, विधायक भाविनी बेन पटेल, ईश्वर भाई परमार, मोहन भाई डोडिया, संदीप भाई देसाई, भावेश भाई पटेल, जिगर भाई नायक तथा बारडोली तालुका अध्यक्ष आनंद भाई पटेल सहित अनेक भाजपा पदाधिकारी एवं कार्यकर्ता उपस्थित रहे। नेताओं के विचार, यह कार्यालय कार्यकर्ताओं और आमजन के लिए मार्गदर्शन केंद्र के रूप में कार्य करेगा। संगठन की गतिविधियों को गति देने में यह कार्यालय अहम स्तंभ साबित होगा। भाजपा के सुशासन, विकास और जन कल्याण के संदेश को गांव-गांव तक पहुंचाने में सहायक होगा। सांसद और विधायकों ने अपने संबोधन में कहा कि संगठन ही पार्टी की जड़ है। कार्यकर्ताओं के समर्पण के कारण ही राजनीतिक परिवार बना है। उद्घाटन समारोह के दौरान उपस्थित कार्यकर्ताओं में उत्साह का वातावरण देखने को मिला। कार्यक्रम स्थल पर भारत माता की जय जैसे देशभक्ति नारों से माहौल गूंज उठा। भारत माता की जय। आज रोज श्री कमलम बारडोली तालुकाનું ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલયના ઓપનિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ અને આપણા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, મોહનભાઈ ઢોડિયા સાહેબ, સંદીપભાઈ દેસાઈ સાહેબ તથા જિલ્લાના મહામંત્રીશ્રીઓ, કારોબારી અધ્યક્ષ શ્રી જીતુભાઈ બામણી, ભાવેશભાઈ પટેલ અને આપણા સૌ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તથા સૌ પાર્ટીના કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિમાં આપણે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। લોકોને કામ માટેના સંપર્ક કરવા માટે સરળતા રહે એ હેતુથી આપણે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। તો આપણે વધુમાં વધુ લોકોની સેવા કરશું અને લોકોનું સરળતાથી અને વધુ કામ કરશું એવી આશા સાથે આપણે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનું આજે બારડોલી તાલુકા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભરતભાઈ રાઠોડજીના વરદ હસ્તે તથા તમામ ધારાસભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં બારડોલી તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય સંગઠનના તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ પટેલ તથા મહામંત્રીશ્રીઓને આજે એમને વિધિવત રીતે ખુરશી પર બેસાડવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જે રીતે સેવાભાવી આગેવાન બનીને જે સર્વ પ્રકારે સામાજિક સેવા, રાજકીય સેવા અને રાષ્ટ્રહિત માટે જે રીતે કામ કરી રહ્યા છે, ત્યારે આ વ્યાપ વધારવા માટે આ કાર્યાલય આજે જે ઉદ્ઘાટન થયું છે ત્યારે એ કાર્યકર્તાઓ માટે અને સમાજ હિતના કામો માટે એ આશીર્વાદરૂપ બની રહેશે અને નવા સંગઠનના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।